ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હવે હું અત્યારે છું રાધિકા રેસ્ટોરન્ટ. આ છે રાધિકા રેસ્ટોરન્ટ, ધારી સરસિયા રોડ ઉપર આવેલું એક મસ્ત પારિવારિક સ્થળ. જો કે હું વ્લોગ પહેલી વાર બનાવું છું, એટલે મને કેમ બોલવું ને શું બોલવું ને એ આઈડિયા નથી આવતો. વ્લોગને કેમ સ્ટેન્ડ આઉટ કરવો એ પણ હજી મને આઈડિયા નથી, પણ લેટ્સ સી, ટ્રાય કરીએ છીએ. તો હું છું અત્યારે રાધિકા રેસ્ટોરન્ટ, ધારી સરસિયા રોડે આવેલા રાધિકા રેસ્ટોરન્ટમાં. તો લેટ્સ સી, આપણે અંદરનો વ્યૂ લઈએ કે અંદરનો નજારો, અંદરનો માહોલ કેવો છે. તો આ રાધિકા રેસ્ટોરન્ટ છે, તમે પાછળથી વ્યૂ જોઈ શકો છો રાધિકા રેસ્ટોરન્ટનો. એન્ડ આ છે મારા કેતનભાઈ અને એમની દીકરીઓ. એ અહીંયા રીલ બનાવવા માટે આવ્યા છે અને રીલ બનાવવા માટે આવ્યા છે અને રીલ બનાવે છે અને જલસા કરે છે. તો લેટ્સ સી કે આગળ હવે તમને હું શું દેખાડી શકું છું. આ છે રાધિકા રેસ્ટોરન્ટનું એન્ટ્રન્સ અને અહીંથી રાધિકા રેસ્ટોરન્ટ સ્ટાર્ટ થાય છે. ધારીથી તુલસીશ્યામ જતા સરસિયા રોડ ઉપર આ જગ્યા આવેલી છે. સંપૂર્ણ રીતે પારિવારિક જગ્યા છે અને સંપૂર્ણ રીતે એમ કહેવાય કે ફેમિલી ડેસ્ટિનેશન પોઈન્ટ તમે કહી શકો. અને તમે જોઈ શકો છો છોકરાઓ મસ્ત મજાનું એન્જોય કરે છે. સૌ પોતપોતાની રીતે પોતાની મસ્તીમાં મસ્તાન છે. અને આ મારા મિત્ર છે કેતનભાઈ મોરડિયા અને આ એમની દીકરીઓ છે. અને એ અહીંયા રીલ્સ બનાવવા માટે આવ્યા છે. તમે જુઓ કેટલું મસ્ત એ લોકોનું કામકાજ ચાલુ છે અને મસ્ત એન્જોય કરતાં કરતાં રીલ્સ બનાવે છે. તો આ રાધિકા રેસ્ટોરન્ટ એન્ડ આ રાધિકા રેસ્ટોરન્ટનો ઓલ ઓવર વ્યૂ તમને આપું છું કે બહુ સરસ મજાની જગ્યા છે. તમારું કોઈ પણ ફેમિલી ફંક્શન હોય, ટોટલ વન સ્ટોપ સોલ્યુશન છે આ રાધિકા રેસ્ટોરન્ટ તમારી માટે. ઓકે, એન્ડ બહુ સરસ મજાની જગ્યા છે એન્ડ ધ પ્લેસ ઇઝ મોર ધેન બ્યુટીફુલ.